સાચા મનથી માં મોહણીના શરણે આવીને નમી જાઓ તો આ ખડકવારી ધાર્યા કોમ કરે છે। વર્ષો પહેલાં એક દી અનગઢ ગામના સીમાડે રાહો અને મોનસંગ નામના બે રબારીના દીકરા ગાયો ચારવા આવ્યા હતા। જેઠ અષાઢ મહિનાનો એ ઉનાળાનો દિવસ ને બેવ ભાઈઓ મહીસાગર નદીના કિનારે ગાયો ચારે। થોડીવાર પછી રાહો મોનસંગ નદીમાં જોલકીય જોલ રમવા ઉતર્યા। ત્યારે રમત રમતમાં મોનસંગ નદીમાં ડૂબવા લાગ્યો અને માં મહીસાગરે પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કરી પવન વેગે મોનસંગને નદીમાં સમેટી લીધો। આખરે મોનસંગ નદીમાં ડૂબી ગયો ને આ બધી વાત રાહાએ ઘરે જઈ પોતાની માં રાધીબાને કરી કે આપણો મોનસંગ નદીમાં ડૂબી ગયો છે અને હવે એને પાછા આવવાની રાહ જોશો ને। ત્યારે તો જોને રાધીબાના માથે આભ ફાટ્યું, આંખે આહુડાના રેલે દુઃખનો પાર નહીં રહ્યો। રાધીબા રડતી આંખે ઓળતા કરે કે આ માર્ગે જતું આવતું કોઈ દીરું હોય ને મારા મોનસંગને જીવતો પાછો લાવે તો મારા આંગણે એનો બેહનો કરાવો, મારા કુળમાં એનો અખંડ દીવો રાખો। ત્યારે માં મોહણી